પ્રાંતિજના ગડકણમાં ઉમિયા માતાજીનો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના ગડકણમાં ઉમિયા માતાજીનો 11મો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો, જેમાં આ પ્રસંગે મંદિરના પરિસરમાં નવચંડી યજ્ઞનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે આ યજ્ઞમાં 18 જેટલા યજમાનોએ ધર્મલાભ લીધો હતો। તો યજ્ઞના મુખ્ય યજમાન તરીકે વિજયભાઈ નવીનભાઈ પટેલે ધર્મલાભ લીધો હતો। તો યજ્ઞશાળામાં યજ્ઞના આચાર્ય તરીકે દિનેશભાઈ શાસ્ત્રી, મયંકભાઈ શાસ્ત્રી તેમજ ઉપસ્થિત ભૂદેવ દ્વારા યજ્ઞની વિધિવત મંત્રોચ્ચાર સાથે પૂજા અર્ચના કરાવવામાં આવી હતી। આ પાટોત્સવને લઈને ગામમાં ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું। આ પ્રસંગે અનેક માઈ ભક્તોએ યથાશક્તિ પ્રમાણે દાન પણ અર્પણ કર્યું હતું। ત્યારે સાંજે શ્રીફળ હોમી યજ્ઞની પૂર્ણાહુતિ બાદ મહાપ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આ પ્રસંગે ગ્રામજનોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। આ પાટોત્સવને સફળ બનાવવા માટે ગામના આગેવાનો તેમજ યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી। અહેવાલ અલ્પેશ નાયક।